પહેલા લગભગ ભોજપરામાં સભા હતી. હું હારી જઈશ તો કોઈ ચૂંટણી નહીં લડું. આ રીતે ચૂંટણી હારી ગયા પછી એમ થઈ કે ચૂંટણી લડાઈ. હવે ઇતિહાસના પાનામાં એક સુવર્ણ પંખા હતી, એનું નાક ઉગી જતું ખબર છે ને તમને? નાક કપાઈ જાય, નાક ઉગી જાય. હતી કોક, તમને ખબર છે ને, આપણે ભણવામાં ક્યાંક ક્યાંક આવતું. એટલે હવે આવી ચૂંટણી હાર્યા પછી તમારે લડવું એવું હોય જ નહીં કોઈ દિવસ, અને લડાઈ પણ નહીં. એના સિનિયર આગેવાન તરીકે હું એને સલાહ દઉં છું કે હવે તારે બોલીને ફરી જવું હોય તો તારી ઈચ્છા, પણ આવા ચુકાદા પછી ચૂંટણી લડાય નહીં. આ ચારો તે કરી લીધો, હવે કરાય નહીં. એમ છતાંય લડવું હોય તો લોકશાહી છે, એમાં આપણી ના નથી. ગમે ત્યારે વેલકમ. એમ અશોકનો શબ્દ વેલકમ. અશોક એમ જ કે વેલકમ.